એક મિક્સર જારમાં 2 સમારેલા ટમેટા, 2 નાના ટુકડા આદુના, 15 નંગ પલાળેલા કાજુ અને 15 નંગ લસણની કળી ઉમેરી આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસી લેશું. એક પેનમાં 1 ચમચી બટર, 2 ચમચી તેલ ગરમ કરી લેશું. અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરી દેશું. 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું. ડુંગળી એકદમ સરસ તેલમાં સંતળાઈ જાય એટલે 2 સમારેલા મરચાં ઉમેરી દેશું. ત્યાર પછી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દેશું. ચમચાથી તેને મિક્સ કરી લેશું. અડધા કપ જેટલું પાણી ઉમેરી દેશું. હવે ગ્રેવીમાં મસાલા કરી લેશું. મસાલામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. ત્યાર પછી થોડી હળદર પાવડર ઉમેરી દેશું. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લેશું. અડધો કપ જેટલું ઉપરથી ફરી પાછું ગરમ પાણી ઉમેરી દેશું. આ રીતે એકદમ સરસ ગ્રેવી ઉકળી જાય ત્યાર પછી 1 કપ બાફેલી મકાઈના દાણા ઉમેરી દેશું. હવે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરશું. ઉપરથી કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરી દેશું. ગેસ બંધ કરી ચીઝને ખમણી અને ગરમા ગરમ શાકને સર્વ કરશું.